મોટા સમાચાર એમએલએ ગોપાલ ઇટાલિયા સામે ચૂંટણી આયોગને લેખિતમાં ફરિયાદ. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આઈપીએસ એસોસિએશને ફરિયાદ કરી. ગોપાલ ઇટાલિયાની ખરાબ ભાષાને આઈપીએસ એસોસિએશને વખોડી. ગોપાલ ઇટાલિયાએ સિનિયર પોલીસ અધિકારીઓને દલાલ કહ્યા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ વહીવટી તંત્રને પણ દલાલ કહ્યા હતા. ગોપાલ ઇટાલિયાના નિવેદનથી પોલીસ ફોર્સનું જે પ્રકારે અપમાન થયું છે, ત્યારે આઈપીએસ એસોસિએશનના અધ્યક્ષ અને પોલીસ કમિશનર જીએસ મલિકની રજૂઆત. ગૃહ વિભાગ તથા એસોસિએશનના સચિવ નિપુણા તોરવણેની લેખિત રજૂઆત. નાયબ અધ્યક્ષ પિયુષ પટેલ સહિત સભ્યોએ પણ રજૂઆત કરી. ગૃહ વિભાગ તથા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી. ગોપાલ ઇટાલિયા વારંવાર પોલીસ વિભાગનું કરે છે મોરલ ડાઉન. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઉભું હોય એટલી હદે દલ્લા વેળા કર્યા છે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આઈપીએસ એસોસિએશન વિરુદ્ધ તેમને કહી શકાય કે ક્યાંક આ ભાષા યુઝ કરવાની હતી તે વખોડવામાં આવી છે અને હવે ચૂંટણી આયોગને લેખિત ફરિયાદ કરવામાં આવી. આઈપીએસ એસોસિએશન છે તેમના તરફથી આજે ચૂંટણી આયોગને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયાની અંદર આઈપીએસ અધિકારીઓ સામે અલગ અલગ પ્રકારના આક્ષેપો કર્યા હતા. પોલીસ અધિકારી અને વહીવટી તંત્ર સામે પણ તેમને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને આક્ષેપ કર્યા હતા. અને આ જ મુદ્દાને લઈને આઈપીએસ અધિકારીઓનું જે એસોસિએશન છે તે એસોસિએશન આજે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ ગયું હતું અને તેમને ગોપાલ ઇટાલિયાના નિવેદન સમક્ષ રાજ્ય ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક, ગૃહ વિભાગના જે અધિકારી છે નિપુણા તોરવણે, આ ઉપરાંત સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેઓનું ડેલિગેશન આજે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. તેમણે ગૃહ વિભાગ અને પોલીસ વડાને પણ આ અંગેની લેખિત ફરિયાદ નોંધાવી છે. જી, ધન્યવાદ જાણકારી બદલ.